તો સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીએ ઔરંગઝેબના વખાણ કરતા નિવેદન આપ્યા બાદ શિવસેના શિંદે જૂથ આક્રમક બની ગયું છે અને થાણે લોકસભા સાંસદ અને શિવસેના શિંદે જૂથના રાષ્ટ્રીય પ્રવક્તા નરેશ મસ્કે સાથે શિવસેના શિંદે જૂથના મુસ્લિમ સમુદાયના તમામ કાર્યકરો વાગલે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે। ત્યારે અબુ આઝમી સામે કેસ નોંધવાની ગતિવિધિ શરૂ કરી હતી। ત્યારે સાંસદ નરેશ મસ્કે જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમી દ્વારા ઔરંગઝેબની પ્રશંસા અમને સ્વીકાર્ય નથી। ત્યારે હજારો મંદિરોનો નાશ કરનાર ઔરંગઝેબની પ્રશંસા કેવી રીતે કરી શકે? ત્યારે અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ। આ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ત્યારે સાંસદ નરેશ મસ્કે વધુ માંગ કરી હતી કે અબુ આઝમીએ ઔરંગઝેબની પ્રશંસા કરવાની રીતને કારણે તેમનું વિધાનસભાનું સભ્યપદ રદ કરવું જોઈએ। આ આંદોલનમાં શિવસેના શિંદે જૂથના મુસ્લિમ સમુદાયના નેતાઓ પણ हाजिर रहा था। देखो, अबू आजमी के ऊपर द्वेषद्रोह का गुना दाखिल करना चाहिए। यहाँ महाराष्ट्र में नहीं, पूरे हिंदुस्तान में रहने का उनको अधिकार नहीं है। जिस आदमी ने, जिस औरंगजेब ने हिंदुओं की सैकड़ों हजारों मंदिरें तोड़ डाली, महिलाओं पे अत्याचार किया, छत्रपति संभाजी महाराज पे क्रूर अत्याचार किया, वो देश के खिलाफ था। उसने अपना देश लूटा। उसका अगर भलामण उसके ऊपर स्तुति सुमन अबू आजमी कर रहे हैं तो ये हमको सहन होने वाला नहीं है। हमारे नेता एकनाथ शिंदे साहब ने सुबह ही मांगनी की है कि अबू आजमी के ऊपर देशद्रोह का गुना दाखिल करना चाहिए।